પહેલા તો જય અંબે બધાને, મારા વહાલા ચરોતરવાસીઓને અને મારા પ્રિય ખેલૈયાઓને. આપણે આ વર્ષે વધારે ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છે. પાર્ટ 1 મા શક્તિમાં તમે બધા પરિવાર બનીને મારી સાથે ઊભા રહ્યા છો અને અમને બહુ જ પ્રોત્સાહન આપ્યું છે. તો એ પ્રોત્સાહનને ધ્યાનમાં રાખીને અમે આ વર્ષે પાર્ટ 2 વધારે ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા છે. એમાં પણ તમારો એટલો જ સાથ મળશે એવી આશા રાખું છું. આપણે આ વર્ષે જગ્યા નવી કરવા જઈ રહ્યા છે. ટાઉન હોલથી જેટલું મા શક્તિનું ડિસ્ટન્સ હતું એટલા જ ડિસ્ટન્સ પર આપણે લાંબવેલ સાઈડ જઈ રહ્યા છે. એક્ઝેક્ટલી કહું તો સીએનજી પેટ્રોલ પંપની સામે, અમર કોલ્ડ સ્ટોરેજની સામે મા શક્તિનું ગ્રાઉન્ડ આ વખતે ત્યાં કરવા જઈ રહ્યા છે આપણે. સૌથી સારું એ છે કે આપણને બહુ જ સરસ પાર્કિંગ ત્યાં મળવાનું છે. જેમ આગળ મેં કહ્યું એમ કે તમારું સ્માર્ટ વોચ સ્ટેપ્સ વધારે બતાવશે, પણ એ ગરબા રમવાના, પાર્કિંગના નહીં. તમને નજીકમાં સેફ પાર્કિંગ મળી જશે અને વધારે વિશાળ કરવા જઈ રહ્યા છે એટલે ગરબા રમવા માટે પણ તમને વધારે વિશાળ જગ્યા મળશે. ટ્રાફિકનો પ્રોબ્લેમ ઓલમોસ્ટ ઝીરો થઈ જશે. આપણે લાસ્ટ ટાઈમ કરતાં આ વખતની જગ્યાએ 80% ટ્રાફિક ઓછો છે, એટલે ટ્રાફિક બિલકુલ નહીં નડે, એટલે સેફટી ઓટોમેટિક વધી જશે. એ છતાં પણ એ સિવાય બધા જ સેફટીના જે પણ ગવર્મેન્ટના નોર્મ્સ છે એ બધું જ અમે ધ્યાનમાં રાખીને આયોજન કરવા જઈ રહ્યા છીએ. ખેલૈયાઓ માટે એક તો બધાની હંમેશા કમ્પ્લેન હોય કે અમને જગ્યા વધારે જોઈએ, તો આપણે જગ્યા વધારે કરવા જઈ રહ્યા છે. બોયઝને 12 વાગ્યા એન્ટ્રી આપી જ દઈશું. જે પણ ગર્લ્સને જો વધારે ગરબા એકલા રમવા હોય તો એ લોકો વહેલા આવી શકે છે. અમે 1 કલાક વધારે એમના માટે ગાવા તૈયાર છીએ, પણ 12 વાગે બોયઝને એન્ટ્રી મળી જશે.